સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 19. અમરનાથ જસલોક હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે 12માં 2 મિનિટ બાકી હતી. મધરાતે પણ સોંપો પડ્યો ન હતો. આમે આ હોસ્પિટલ નિયમ પાલનમાં અતિશય ચુસ્ત ગણાતી. તેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું બહુ ચર્ચિત ઓપરેશન થવાની જાણ કોણ જાણે કેમ બધાને થઈ ગઈ હોવાથી માણસોની વધી પડેલી અવરજવર પર સખત અંકુશ લગાવી રાખ્યો હતો. છતાં અમરનાથને પ્રવેશ મેળવવાની વિધિ કે ઉપાધિને બદલે માનભેર આવકાર મળ્યો. હોલમાં પસાર થઈને ઝડપભેર લિફ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યાં સરસર કરતા 7-8 રિપોર્ટરે એમને ઘેરી લીધા. શિપિંગ મેગ્નેટ તરીકે પ્રેસ રિપોર્ટર્સમાં અમરનાથ જાણીતા હતા. વર્ષમાં એકવાર એમના તરફથી પત્રકારોને દરિયા વચ્ચે સ્ટીમરમાં ખાણીપીણીની ભવ્ય પાર્ટી અપાતી એટલે રિપોર્ટર્સના એ માનીતા પણ હતા. તેમાં આનંદના લગ્ન પ્રસંગે છાપાવાળાને અમરનાથ અને ડૉક્ટર દેવદત્તની જાણ થઈ હોવાથી એમને જોતા જ પૂછપરછ કરવા મંડી પડ્યા. સર, 1 વાગ્યે અમારે કોપી આપી દેવાની છે. લાખો લોકો આ ઓપરેશનનું પરિણામ જાણવાની ઉત્કંઠાથી સવારે છાપું હાથમાં લેશે, પણ એમને સંતોષી શકવા જેટલી સામગ્રી હજુ સુધી અમને મળી નથી. પ્લીઝ હેલ્પ અસ. ટુ બી વેરી ફ્રેન્ક, અમરનાથે રિપોર્ટર્સના ઘેરામાંથી સરકી જવાની ચેષ્ટા સાથે હસીને કહ્યું, આઈ એમ બ્લેન્ક. મારે તો તમારી પાસેથી આ વિશે જાણવું પડે એમ છે. હજુ 7 જ મિનિટ પહેલાં હું બહારગામથી ઘેર પહોંચ્યો. ત્યાં આ ઓપરેશનની જાણ થતાં સીધો અહીં ધસી આવ્યો છું. નહીતર જરૂર તમને કાંઈક માહિતી આપત. બટ સર, એકી સાથે 2-3 જણા એમનો રસ્તો રોકી રાખ્યો. સર્જન તમારા ખાસ મિત્ર છે. ધારો તો તમને ઘણી માહિતી મળી શકે. અમે અહીં 2.5 કલાકથી વેઇટ કરીએ છીએ અને હજુ પોણો 1 કલાક વેઇટ કરી શકીએ તેમ છીએ. 1 વાગ્યે તો વી હેવ ટુ રશ. ઓકે ઓકે કહેતા અમરનાથે એમને આશા આપી. ઉપર જઈને જોઉં છું. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ હેલ્પ યુ. તમે સામે ટેલિફોન ઓપરેટર પર નજર રાખજો. પોણા વાગ્યે હું એમના મારફત તમને જાણ કરીશ. ઇફ ધેર ઇઝ એનીથિંગ વર્થ નીચે આવીને તમને માહિતી આપી જઈશ. થેન્ક્સ સર. થેન્ક યુ વેરી મચ સર. લગભગ બધાએ ઉપકારના રણકા સાથે આભાર માની એમના માટે રસ્તો મોકળો કરી આપ્યો. દેવદત્તની દોસ્તીને કારણે પોતાને અહીં આ રીતે આટલું બધું મહત્વ મળી ગયું તેથી ડૉક્ટર મિત્ર માટે તેમણે ગૌરવ અનુભવ્યું. લિફ્ટમેને સલામ સાથે આવકાર આપ્યો. દરવાજા બંધ થયા એટલે વગર પૂછીએ તેમણે 15મા માળનું બટન દબાવ્યું. અમરનાથે કોટના ખિસ્સામાંથી તમાકુનું પાઉચ ભરવાનું વિચાર્યું પણ તરત જ માંડી વાળ્યું. લિફ્ટમેન વારંવાર તેમની સામે જોઈ લેતો હતો. ના, એ ટીપ મેળવવાની લાલચ ન હતી, કાંઈક જાણવાની ઉત્કંઠા હતી. પેલાથી ન રહેવાયું ત્યારે બબડ્યો, કહે છે કે હાર્ટનું ઓપરેશન સવાર સુધી ચાલશે. કોણ કહે છે? અમરનાથે ઉપર ચડતી લિફ્ટના બદલાતા જતા નંબર પર નજર રાખીને પૂછ્યું. તને કોણે કહ્યું? શેઠ સાહેબ, હોસ્પિટલમાં શાંતિ આ એક જ વાતની ચર્ચા ચાલે છે. લિફ્ટમેને 15મા માળે પહોંચતા પહેલાં કહી નાખવાની ઉતાવળ દર્શાવી. કેટલા ડૉક્ટર્સ, હોસ્પિટલની નર્સો 15મા માળની આવજા અને કેસની વાતચીત કરતા સંભળાય છે. અરે, હોસ્પિટલના દર્દીઓ કે એમની સરભરામાં રાત રોકાનારા સગાવાલા સુદ્ધા 15મા માળના જ ખબર પૂછતા રહે છે. ઇન્શાઅલ્લાહ આ ઓપરેશન પાર પડી જાય. તેણે છેલ્લા શબ્દ સાથે 15મા માળે પહોંચેલી લિફ્ટની જાળી ખોલી ત્યારે અમરનાથનો હાથ કોટના ખિસ્સામાં રહેલા પાકીટ તરફ વળતો હતો, પણ તેને બદલે બહાર પગ મૂકતા પહેલાં એમણે લિફ્ટમેનના ખભા પર હાથ દાબ્યો. બક્ષિસ આપીને આ માણસની ભાવનાની કિંમત આંકી નાખવાનું એમને અજુગતું લાગ્યું. બહાર પગ મૂકતા જ લિફ્ટ માટે રાહ જોતા શહેરના નામાંકિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ગુપ્તા ભટકાયા. અરે ડૉક્ટર, તમે જઈ રહ્યા છો? અમરનાથે ફફડતા અવાજે પૂછ્યું. ઓપરેશન તો ચાલે જ છે અમરનાથ, ડૉક્ટર ગુપ્તાએ ધરપત આપીને ઉમેર્યું. પણ હું ચાન્સ ચૂકી ગયો. કમનસીબે આજ જ મને છેલ્લા શોમાં ફિલ્મ જોવાનું સૂઝ્યું. ડૉક્ટર દેવદત્તે 9:30 મારે ઘેર અને નર્સિંગ હોમ પર ટેલિફોન કરીને જલ્દી આવી પહોંચવાનો સંદેશો તો મુકાવ્યો, પણ હું ત્યારે થિયેટરમાં બેઠો હતો. છેક 10:30 ખબર પડી કે હું ક્યાં છું. બિચારા થિયેટરવાળાએ ચાલુ ફિલ્મ અટકાવીને મારા નામની સ્લાઇડ મૂકી. પહેલાં તો મને થયું કે મારો કોઈ હાર્ટ પેશન્ટ સિરિયસ થઈ ગયો હશે, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના આ ઓપરેશનની જાણ થતાં જ હું મારતી મોટરે અહીં આવી પહોંચ્યો. બટ આઈ વોઝ લેટ બાય 45 મિનિટ્સ. પણ ડૉક્ટર, તમે ચાલુ ઓપરેશનમાં જોઈન થઈ શક્યા હોત. નહીં, આવા ઓપરેશનમાં રતિભાર પણ રિસ્ક લેવાય નહીં. ઓપરેશન ચાલુ થયા પછી એરટાઇટ રૂમમાં બહારની હવા અંદર જાય તો ઇન્ફેક્શનનું ભારે જોખમ રહે છે. પછી નિસાસો નાખતા એમણે હાથ મિલાવ્યા. એનીવે, ડૉક્ટર દેવદત્તના આ ભગીરથ પુરુષાર્થમાં હું સાથીદાર ન બની શક્યો એનો જિંદગીભરનો પસ્તાવો રહી ગયો.
નહીં ડૉક્ટર, આટલા બધા હતાશ ન થાઓ. ધેર ઇઝ ઓલવેઝ નેક્સ્ટ ચાન્સ. અને લિફ્ટમેને બટન દબાવ્યું. નીચે ઉતરી રહેલા ડૉક્ટર ગુપ્તાને ગુડ નાઇટ કહી અમરનાથ ઓપરેશન થિયેટર તરફ ભારે પગલે આગળ વધ્યા. હવે એમને માટે એક અફસોસ તો રહી જવાનો. ઓપરેશન અગાઉ ડૉક્ટર દેવદત્તને સફળતાની શુભેચ્છા આપવામાં પોતે પણ મોડા જ પડ્યા હતા. ઓપરેશન થિયેટરના દરવાજાની લાલ લાઇટ ઝબૂકતી હતી. બારણાના હેન્ડલ પર પ્રવેશ કરવાની સખ્ત મનાઈનું બોર્ડ ઝૂલતું હતું. લોબીમાં કોઈ જ દેખાયું નહીં એટલે પૂછપરછ કરવા માટેની વિમાસણમાં તેમણે આસપાસ ડોક ઘુમાવી તો ડાબા હાથ પર વિઝિટર્સ રૂમ દેખાયો. આનંદ, માયા વગેરે ત્યાં જ હોવાની ધારણાથી તેમણે બારણાનું હેન્ડલ ઘુમાવી ધીમેથી બારણું હરસેલી અંદર ડોક્યું કર્યું તો ઘણા બધા સ્ત્રી પુરુષો આપસમાં ગુપસુપ કરતા દેખાયા. પણ તેમાં પોતે ધાર્યું હતું એવું પરિચિત કોઈ ન નીકળ્યું. બોઠા પડી જવાના હાવભાવ સાથે સોરી કહીને એમણે બારણું ખેંચીને બંધ કરી દીધું. તો પછી આનંદ, માયા ક્યાં હશે? એની ગળમથલમાં હતા ત્યાં જમણી તરફ ખંડનું બારણું ઉઘડતું દેખાયું. સાથોસાથ બહાર ડોકાતી રીટાને પણ જોઈ. ઓ બોસ, તમે આવી ગયા? અત્યંત ધીમા અવાજે બોલતીએ સામી લેવા આવી. ક્યારના તમારી રાહ જોઈએ છીએ. ડૉક્ટર અંકલે સનાતનના રિલેટિવ્સ માટે આ સ્પેશિયલ રૂમ કાઢી આપ્યો છે. ચાલો અંદર. લગભગ બાવડું પકડીને તેમને અંદર દોરી ગઈ. દાખલ થતાં જ એર કન્ડિશન ખંડમાં વચ્ચોવચ્ચ ખુરશી પર ઉદાસ ચહેરે બેઠેલી માયા પર તેમની સૌ પ્રથમ નજર પડી. અમરનાથને જોઈને તે સફાળી ઊભી થઈ ગઈ. ક્યાં હતા તમે? બીજા બધાની હાજરીનું ભાન ભૂલી જઈને એ અથરા અવાજે પૂછી બેઠી. એની પૂંછામાં ઠપકો નહીં, ઉચાટનો થડકો હતો. અમરનાથને જોતા જ અચાનક ગમગીનીનું વાદળ તેના ચહેરા પરથી હટી જતું દેખાયું. ખોવાયેલા સ્વજનના ફફડાટ પછી અચાનક તેને જોતા સુખદ આશ્ચર્યની ઝંઝણાટી જાગી ઉઠે એવી મીઠી મધુરી ધ્રુજારી માયાના પ્રત્યાઘાતમાં અમરનાથને વર્તાઈ. પડવાર માટે બંનેની નજર મળી પણ સજાગ બનેલા અમરનાથે આંખોનું એ અનુસંધાન તોડી નાખવા આનંદ સામે જોઈને જવાબ આપ્યો. સાંજે રખડવાનો મૂડ આવી ગયો એટલે કાર લઈને નીકળી પડ્યો હતો. પણ મધરાત સુધી? ફરી માયા પ્રિયજનને ઠપકો આપવાની ઢબે બોલી ઉઠી. એક તરફ આ જોખમી ઓપરેશનનું ટેન્શન અને તેમાં તમારી ગેરહાજરીની ફિકર. મારું તો હૈયું હિજરાઈ ગયું. આઈ એમ સોરી કહીને અમરનાથે ખંડની દિવાલ તરફ નજર ફેરવી. સોફા પર સુરભીને બેઠેલી જોઈ તેને કંઈક પૂછવાનું કહેવાનું વિચારતા હતા ત્યાં સુરભીને પડખામાં લઈને બેઠેલી આધેડવયની સ્ત્રીની હાજરીનો ખ્યાલ આવ્યો. પોતાને જોઈને જાજરમાન બાઈએ તેની મોટી આંખો ઢાળી દીધી. સાડલાના છેડેથી અડધું માથું ઢાંકી દીધું. લાંબા લીસા સફેદ વાળ, કપાળ પર તકતકતો મોટો ચાંદલો, ગોળ મટોળ ગોરો ચહેરો અને ભરાવદાર શરીર. સુરભીને એણે એવી રીતે પડખામાં લીધી હતી જાણે કટોકટીની પડે દીકરીને માતા હૈયાધારણાની હૂંફ આપતી હોય. અમરનાથે અનુમાન કર્યું, અમદાવાદથી એના બા આવી ગયા લાગે છે. પોતાની મરજી વિરુદ્ધ સનાતનને પરણી જનાર પુત્રીને આખરે માતા પિતાએ માફ કરી દીધી હશે. કદાચ પિતાએ નમતું નહીં જોખ્યું હોય તો પણ માતાથી રહેવાયું નહીં હોય. એમને બોલવાનું સૂઝી આવ્યું. સુરભી, સારું થયું તારા મમ્મી સમયસર આવી પહોંચ્યા. સાંભળીને સુરભીએ આંચકો અનુભવ્યો. પેલી સ્ત્રીના હોઠ સહેજ ફરક્યા અને આનંદે ગેરસમજ ટાળવા વચ્ચે બોલવું પડ્યું. ડેડી, હું તમને ઓળખાણ કરાવું. આ છે ચંદન બહેન, ઝવેરી શેઠના પત્ની. કહીને થોડું અટક્યો. એમના પતિ પ્રીતમલાલ ઝવેરીને પેડર રોડ પર પૂર ઝડપે કાર ચલાવતી એક છોકરીએ કચડી નાખ્યા. માથાના ભાગમાં ઈજા થઈ. લોહી લુહાણ હાલતમાં અહીં આવ્યા પણ ઝવેરી શેઠના જીવની કોઈ આશા રહી ન હતી એટલે ચંદનબહેનના આગ્રહથી એમના હૃદયનું સનાતનને દાન અપાઈ રહ્યું છે. સાંભળીને અમરનાથ સ્તબ્ધ થઈ ગયા. પતિ હવે થોડા જ કલાકમાં મૃત્યુ પામેલા જાહેર થવાના છે. ઓપરેશન થિયેટરમાં જેની છાતી ચીરીને હૃદય કાઢી લેવાની શસ્ત્રક્રિયા ચાલુ રહી છે અને કપાળે ચમકતો ચાંદલો સવાર પહેલા ક્રૂરપણે ભૂસાઈ જવાનો હોવા છતાં આ સ્ત્રી આંખોમાં આંસુ રોકીને હૃદયની પીડા દબાવી રાખીને સુરભીને હૂંફ અને હિંમત આપી અડીખમ બેઠી છે. ચંદન બહેન, તમારી ઉદાર ઉપકાર વૃત્તિને બિરદાવવા માટે શબ્દો જડે તેમ નથી. ગળગળા અવાજે કહેતા અમરનાથે સામેના સોફા પર બેઠક લીધી. સુરભીનું સૌભાગ્ય અખંડ રાખવા માટે પતિના હૃદયનું તમારું આ દાન માનવ સેવાના કોઈ પણ બલિદાન કરતાં જરાય ઓછું ઉતરે એમ નથી. તમે અને તમારા કુટુંબીજનોએ સમાજનું ગૌરવ વધારી દીધું. કહીને તેમણે આસપાસ જોયું. ચંદન બહેન, તમારા કોઈ સંતાન કે સગાવહાલા કેમ દેખાતા નથી? ચંદનબહેનના હોઠ ફરક્યા પણ શબ્દો સરક્યા નહીં. ત્યારે આનંદે જ કહેવું પડ્યું, ડેડી, એમને કોઈ સંતાન નથી અને કુટુંબીજનો બધા વિઝિટર્સ રૂમમાં બેઠા છે. એમાંના ઘણા ખરા ચંદનબહેનના આ પગલાંથી નારાજ છે. નારાજ?
અમરનાથ ઝાટકા સાથે ઉકળી ઉઠ્યા. મળતા એ પુણ્યના આવા કાર્ય માટે કોઈ નિમિત્ત બની શકે એમાં સાથ આપવાનો હોય કે નારાજ થવાનું. ડૉક્ટર અંકલે બધાને બહુ સમજાવ્યું. એમના ફેમિલી ડૉક્ટરની હાજરીમાં કહ્યું કે ઝવેરી શેઠ મગજથી મૃત્યુ પામી ચૂક્યા છે. માત્ર હૃદય ચાલે છે, ક્યારેય શુદ્ધિમાં આવી શકવાના નથી. મગજ બધિર થઈ ગયા પછી એમની કોઈ ઇન્દ્રિય કામ કરી શકવાની નથી. આ રીતે થોડા કલાક કે થોડા દિવસ કહેવા ખાતર જીવતા રહી શકશે. તેને બદલે એમનું હૃદય એક જુવાન માણસને જીવતો રાખવાના કામમાં આવે તો એમાં તેમને વાંધો શો છે? ડેડી, એમની પાસે વાંધો લેવા માટે કોઈ સજ્જડ દલીલ જ ન હતી. ઝવેરી શેઠના પિતરાઈ ભાઈએ વિરોધનું કારણ એવું આપ્યું કે હૃદય જ માણસનું જીવન છે, મગજથી માણસ મૃત્યુ પામ્યો છે. એવી વાત અમે સમજીએ નહીં, પણ હૃદય બંધ થયા પહેલા તમે એને મારી નાખવા માંગો છો. એને અમે પાપ ગણીએ છીએ અને પાપમાં અમે ભાગીદાર થવા તૈયાર નથી. એમની ફૈબાએ કહ્યું કે મર્યા પહેલા શું? અરે મર્યા પછી પણ એમનું કોઈ અંગ અમે ઓછું થવા નહીં દઈએ. 2-3 સમજુ માણસો વચ્ચે પડીને સમજાવવા ગયા તો એમને ચૂપ બેસાડી દીધા. 9 વાગ્યે હું અને માયા અહીં આવ્યા ત્યારે વાતાવરણ બહુ તંગ બની ગયું હતું. 3-4 ફેમિલી મેમ્બર્સ તો હોસ્પિટલના હેડ પાસે વિરોધ નોંધાવવા પહોંચી ગયા. તમારે ત્યાં હૃદય બદલવાનો નુસ્ખો અજમાવાય છે એટલા ખાતર તમે અમારા સગાને જીવાડવા નથી માંગતા. અમે તમારી હોસ્પિટલ સામે છાપામાં લખાણ છપાવીશું. એક જણે તો કોઈને પૂછ્યા કહ્યા વિના ટાઈમ્સને ફોન પણ કરી દીધેલો. હે? અમરનાથના મગજમાં જબકારો થયો હોય એમ બોલી ઉઠ્યા. નીચે આટલા બધા પ્રેસ રિપોર્ટર્સ મને ઘેરી વળ્યા તેનું કારણ હવે સમજાયું. પણ આનંદ, આટલા બધા વિરોધનો સામનો કોણે કર્યો? મામલો કોણે થાળે પાડ્યો? ચંદન બહેને. આનંદે ફરી ઉત્સાહભેર કહેવા માંડ્યું. ઝવેરી શેઠને 6:30 વાગ્યે અકસ્માત નડ્યો હતો. આ હોસ્પિટલ નજીકમાં હોવાથી 6:45 તો દાખલ કરી દીધેલા. 7 વાગતા સુધીમાં તો ચંદન બહેન આવી પહોંચેલા, પણ પતિના ચહેરા પર મૃત્યુનો પડછાયો જોતા ચીસ પાડીને બેહોશ બની ગયા હતા. એક તરફ ઝવેરી શેઠની સારવાર ચાલતી હતી, બીજી બાજુ ચંદન બહેનને શુદ્ધિમાં લાવવાની મથામણ થતી હતી અને ત્રીજી તરફ કુટુંબીજનો સાથે ડૉક્ટર અંકલ મસલત ચલાવતા હતા. વિરોધ ક્લાઇમેક્સ પર પહોંચ્યો ત્યારે હોસ્પિટલના સુપર ડૉક્ટરે દેવદત્ત અંકલને બોલાવીને ફેસલો સંભળાવ્યો કે હવે તમે ઝવેરી શેઠના સગાને સમજાવવાનું છોડી દો. વિવાદ વધી જશે તો વિકટ પરિણામ આવશે. આ લોકો પોલીસ સુધી જવાની વાત કરવા માંડ્યા છે. ત્યારે ડૉક્ટર અંકલને માથું ઝુકાવી દેવું પડ્યું. બળવત્તર બનેલી આશા પડી ભાંગી ત્યારે સુરભી પણ ધ્રુસકે રડવા લાગી. ત્યાં ગાઢ અંધકાર વચ્ચે અચાનક વીજળી ઝબૂકી. ચંદનબહેન ભાનમાં આવીને બંધ આંખે ચૂપચાપ બધાની રકઝક સાંભળતા પડ્યા હતા. કોઈ બોલી રહ્યું હતું કે હૃદય આપવાની વાત બંધ વળી ગઈ, આપણી જીત થઈ. ત્યારે ચંદનબહેનથી સહેવાયું નહીં. પથારીમાં સફાળા બેઠા થઈ ગયા. સગાવાલાએ એમને ઘેરી લીધા. કોઈએ ખબર પૂછ્યા, કોઈએ આશ્વાસન આપ્યું. ઝવેરી શેઠને બચાવી લેવાના બધા જ પ્રયાસો થઈ રહ્યા છે એવું કહ્યું, પણ ચંદનબહેને એમના બોલવા તરફ ધ્યાન નહીં આપ્યું. પાસે ઊભેલી નર્સનો ટેકો લઈને ઉઠ્યા. મને પેલી છોકરી પાસે લઈ જાઓ, જેના જુવાન પતિને હૃદયની બીમારી છે. ઘણાએ વાર્યા. કોઈએ સમજાવ્યું કે એ છોકરી પાસે તમારે જવાની શી જરૂર છે? ગરજ હશે તો એ સામેથી આવશે. પારકી પંચાતને બદલે પતિના જીવનદાન માટે ભગવાનને પ્રાર્થના કરો ને. પણ ચંદનબહેને એમનું ગણકાર્યું નહીં. નર્સની સાથે આ રૂમમાં આવી. રડતી સુરભીને માથે હાથ મૂક્યો, વાંસો પસવાર્યો અને સામે ઊભેલા ડૉક્ટર અંકલને એટલું જ કહ્યું, આ છોકરીના વળનું ઓપરેશન શરૂ કરો. એને મારા ધણીનું હૃદય આપવા હું સંમત છું. માનવામાં ન આવતું હોય એમ ડૉક્ટર અંકલ સ્તબ્ધ બની ગયા. ત્યારે ચંદનબહેને જુસ્સાભેર કહ્યું, તમે કેમ ઊભા છો? કહેતા હો તો હું લખી આપું. સગાવહાલાના વિરોધની મને પરવા નથી, પણ તમે મોડા પડશો તો? કહેતા એમની આંખો ઉભરાઈ આવી હતી. ડૉક્ટર અંકલે તાબડતોડ હોસ્પિટલના સુપર ડૉક્ટરને બોલાવ્યા. ચંદનબહેનની હાજરીમાં નિર્ણય લેવાયો. ફોર્મ પર સહી થઈ. ગવર્નરને ફોન કરીને એમની સંમતિ લીધી અને 10 વાગ્યે તો ઓપરેશન શરૂ થઈ ગયું. ત્યાર પછી ચંદનબહેન અહીં સુરભી પાસે જ બેઠા છે. સગાવાલા અહીં આવતા નથી અને એ ત્યાં ગયા નથી. હાંફી ગયેલા આનંદે પૂરું કરતા પહેલાં ઉમેર્યું, ઓપરેશનની 2 મિનિટ અગાઉ છેલ્લા વિરોધમાં ચંદનબહેન પર એક વકીલની ચિઠ્ઠી આવી કે તમારા આ પગલાંથી ઝવેરી શેઠનો મોટી રકમનો વીમો ગુમાવવાનો વખત આવશે, એટલે બરાબર વિચાર કરી લેજો. પણ એ ચિઠ્ઠી એમણે મુઠ્ઠીમાં મસળી નાખી હતી. વોટ અ ગ્રેટ વુમન! અમરનાથને ચંદનબહેનમાં મહાન નારીના દર્શન થતા હોય તેમ માનસભર દ્રષ્ટિથી એકીટશે એમને જોઈ જ રહ્યા. કહેવાનું મન થયું,
ઝવેરી શેઠના વીમાની રકમ માટે જરૂર પડશે તો કોર્ટે લડશું, અને તેમાંય નહીં ફાવીએ તો એ રકમ હું તમને ચૂકવી દઈશ. પણ આવું બોલીને એમની ભાવનાનું અવમૂલ્યન કરવાનું ખટક્યું. જરા જોર કરી ઉઠેલી એક જિજ્ઞાસા તો એ રોકી શક્યા નહીં. બહેન, હું આવ્યો ત્યારથી જોઉં છું કે તમે એક હરફ ઉચ્ચાર્યો નથી. તમારો આઘાત અને અત્યારના સંજોગો જોતા મારે પૂછવું તો ન જોઈએ, પણ કહેવામાં વાંધો ન હોય તો એટલું જાણવું છે કે તમારા આ દ્રઢ નિર્ણય પાછળ કયું બળ કામ કરી ગયું? કઈ ભાવનાએ તમને આ મક્કમ પગલું ભરવાની પ્રેરણા આપી? એમના સવાલે સમગ્ર ખંડમાં સ્તબ્ધતા પ્રસરાવી દીધી. સુરભી સિવાય સૌની આંખો એમનો જવાબ સાંભળવા તલસી ઉઠી. છતાંય ચંદનબહેને બોલવાની ઈચ્છા દેખાડી નહીં. ત્યારે અમરનાથ વાત આટોપી લેવા કહેવા જતા હતા કે ઠીક છે, આપણે ક્યારેક નિરાંતે એની ચર્ચા કરીશું. પણ ત્યાં સુરભીએ પડખે બેઠેલા ચંદનબહેન તરફ ડોક ઊંચી કરી. સાંભળવાની ઉત્કંઠા સાથે એમના પર દ્રષ્ટિ માંડી ત્યારે ચંદનબહેને મૌન તોડ્યું. કોઈ મને એક ગ્લાસ પાણી આપશો? માયા રીટા બંને પાણીના નળ પાસે એકી સાથે પહોંચ્યા. માયાએ પાણીના ગ્લાસ ભરવા માંડ્યા. રીટાએ 2 ગ્લાસ ઉચકીને ચંદનબહેન તથા સુરભીને આપ્યા. માયાએ ત્રીજો ગ્લાસ ભરી અમરનાથને ધર્યો. પળવાર બંનેની નજર મળી. માયા સંકેતમાં કાંઈ પૂછવા માંગતી હતી, પણ અમરનાથે પાણીના પ્યાલામાં નજર ડૂબાવી દીધી. પાણીનો પ્યાલો ખાલી કરીને ચંદનબહેને સૌને પોતાની કથનીમાં ઓતપ્રોત કરી દીધા. ના, દાન કે ઉપકારનો ભાવ કોઈ રાખશો માં. એક રીતે જે થવું જોઈતું હતું એ જ થયું છે. મારે આ સુરભી જેવી એક પુત્રી હતી, દેખાવમાં સુંદર, બોલે ચબરાક અને સ્વભાવે માયાળુ. નામ સરલા હતું, પણ અમે સરૂ કહેતા. બીજું સંતાન થયું નહીં એટલે સરૂ અમારે મન દીકરા જેવી હતી. લાડ અને છૂટછાટમાં ઉછેરી. 16મે વર્ષે તો એકવાર પરદેશ જઈ આવી. BComનું ભણતી હતી. ભણીને હું તમારો ઝવેરીનો સ્ટોર સંભાળવા માંગુ છું એવું એના બાપુને કહેતી. પણ ત્યાર પહેલાં એ પ્રેમમાં પડી. કોલેજમાં ભણતો છોકરો પંજાબનો હતો. ધર્મ, રીત રિવાજ અને રહેણી કરણીમાં આપણાથી સાવ જુદો પડી જાય. સરુના પિતા પુત્રીને એટલે દૂર મોકલવા માંગતા ન હતા. નાતમાંથી સારો છોકરો શોધીને પોતાના ધંધામાં લગાડવાની એમની ગણતરી ઊંધી વળી ગઈ. સરુને ઘણી સમજાવી, માની નહીં એટલે ધમકાવી. બાપ દીકરીને એકબીજા વગર જરાય ચાલે નહીં. તેને બદલે દિવસો અને મહિનાઓ સુધી બંને વચ્ચે અબોલા રહ્યા. બંને માનતા હતા કે સામી વ્યક્તિ એની જીત છોડી દેશે પછી મનમેળ થઈ જશે. લાડમાં ઉછરેલી દીકરી ઘરની સખ્તાઈ સહી શકી નહીં. પિતાએ કોલેજ જવાનું બંધ કરાવ્યું. પેલા છોકરાને મળવાની મનાઈ ફરમાવી ત્યારે સરૂ ભાંગી પડી. કોઈ કાર ચોઘડીએ એનું મગજ ભમી ગયું. કાચી વયે બંધાયેલી પ્રીતે એને ભરમાવી દીધી. બસ એક રાતે ઘર છોડીને ચાલી ગઈ. છોકરા સાથે કોઈ હોટલમાં રહી અને બીજી રાતે બંનેએ ઝેર ખાઈને આપઘાત કર્યો. 18 વર્ષની એકની એક પુત્રી અમે ખોઈ બેઠા. બોલતા બોલતા ચંદનબહેનની આંખોમાં જળજળિયા આવી ગયા. અમરનાથ કહેવા જતા હતા કે અત્યારે એ બધું યાદ કરીને જીવ ન કોચવો. ત્યાં ચંદનબહેને કડી સાંધી લેતા આગળ કહેવા માંડ્યું. 10 વર્ષ થઈ ગયા એ વાતને. મરી પરવારેલી પુત્રીની યાદમાં બાપે ક્યારેય મારી સામે આંસુ પાડ્યા ન હતા. પસ્તાવો દેખાડ્યો ન હતો. સંતાનની ખોટનો અફસોસ દેખાડ્યો ન હતો. જાણે સ્વર્ગે ગયેલી વહાલસોઈ દીકરી સાથે હજુય ઝઘડતા હોય. પોતે દુઃખી નથી એવું દેખાડવા ધંધામાં રચ્યા પચ્યા રહેતા. વ્યવહારમાં જતા આવતા. સુરુનું કોઈ નામ ઉચ્ચારે તો મોં ફેરવી લેતા. મને એનું નામ ન લેવા દેતા. બોલતા બોલતા ચંદનબહેને એક નિશ્વાસ નાખી લીધો. પણ આ સુરભી અને સનાતનની વાત છાપામાં વાંચ્યા પછી 10 વર્ષથી થીજી ગયેલી લાગણી એકાએક પીગળવા લાગી. છાપું વાંચીને ચોધાર આંસુએ રડ્યા. મને બોલાવીને કહ્યું, મારા જેવા જિદ્દી બાપ આ દુનિયામાં વસે છે ખરા? જોને આ સુરભી નામની આપણી કોઈ ગુજરાતી છોકરી મા બાપ વિરુદ્ધ થઈને બંગાળીને પરણી ગઈ. છોકરો આપણા ઘર પાસેની હોસ્પિટલમાં હૃદયરોગથી પીડાય છે. છતાં મા બાપ દીકરીની પડખે ઊભા રહેવા તૈયાર નથી. એમના એ શબ્દો અને આંસુમાં 10 વર્ષથી સંઘરી રાખેલો પસ્તાવો પહેલીવાર પ્રકટ થતો મને દેખાયો. પછી તો વાત વાતમાં સરુને સંભાળે. રોજ સવાર સાંજ છાપામાં સનાતનને કોઈનું હૃદય મળ્યું કે નહીં એ જાણવા પાના ફેરવે. હોસ્પિટલમાં ફોન કરીને ડૉક્ટરને પૂછે. એકવાર તો એ અહીં પણ આવી ગયા. રાત્રે ઘેર આવીને મને કહે, હું પેલી સુરભીને જોઈ આવ્યો. આપણી સુરુ જીવતી હોત તો અત્યારે એના જેવડી લાગત. મારાથી એની સાથે વાત ન થઈ શકી. એના માથા પર હાથ મૂકીને મારે કહેવું હતું કે દીકરી, આશા નહીં છોડતી. પિતા કરતાંય ઉપરવાળો પરમેશ્વર વધારે દયાળુ હોય છે. પણ હું આવું કયા મોંએ એને કહું?
છેલ્લા 1 અઠવાડિયાથી તો ધંધામાં એમનો જીવ રહ્યો ન હતો. ઝવેરી બજાર જઈને 2 કલાકમાં પાછા આવી જાય. શનિવારે હનુમાનના મંદિરે, મંગળવારે સિદ્ધિવિનાયક, એમ રોજ મનની શાંતિ માટે જુદા જુદા મંદિરોએ જઈ આવે. 2 દિવસ અગાઉ તો ઘેર વકીલને બોલાવીને એમણે વિલ પણ લખાવી દીધું હતું. કોણ જાણે એમને આવનાર મોતની જાણ થઈ ગઈ હોય. હવે તમે જ કહો, જે બાપ દીકરીની યાદમાં પારાવાર પસ્તાવો કરીને આ રીતે મૃત્યુને ભેટે, એનું હૃદય આ દીકરી જેવી સુરભીના પતિને આપવામાં મેં એમની અંતરની ઈચ્છા પૂરી કરવા સિવાય બીજું શું મહાન કાર્ય કરી નાખ્યું છે? કુટુંબીજનોને હું આ બધું સમજાવી શકવાની ન હતી. એમને આ વાત ગળે ઉતરતી ન હતી કે આજે 10 વર્ષે આ સુરભીમાં એમને અમારી સરૂ પાછી મળી છે અને દીકરીનું સૌભાગ્ય અખંડ રાખવા મરતા પિતાનું હૃદય કામ ન આવે તો માણસનું જીવ્યું શા કામનું? અમે પુત્રીનું કન્યાદાન તો ન આપી શક્યા, પણ જમાઈને હૃદયદાન આપ્યાનો સંતોષ તો એમના આત્માને જરૂર સાંપડશે. સનાતન હવે મારો જમાઈ થયો અને એની છાતીમાં મારા પતિનું હૃદય ધબકતું રહેશે ત્યાં સુધી હું મારા કપાળનો ચાંદલો ભૂસવાની નથી. છેલ્લા વાક્ય અમરનાથને ભડકાવી દીધા અને સુરભી તો ચંદનબહેનના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે ક્યાંય સુધી રડતી જ રહી. એના રુદનમાં કલ્પાંત નહીં પણ મંગળ કરુણા હતી. અમરનાથે ઘડિયાળમાં જોયું. 12:40 થઈ ગઈ હતી. નીચે રાહ જોતા પ્રેસ રિપોર્ટર્સ યાદ આવ્યા. એમને આપવા માટે પૂરતી સામગ્રી પ્રાપ્ત થઈ હતી એવો ખ્યાલ આવ્યો. સુરભીને ચંદનબહેને છાની રાખી. માની મમતાથી પાણી પીવડાવીને એની પીઠ પસવારી ત્યારે પોતે બોલી ઉઠ્યા, ઓપરેશન સવાર સુધી ચાલવાનું છે. ચંદનબહેન, તમને તમારા કુટુંબીઓનો વાંધો ન હોય તો સુરભી સાથે અમારે ત્યાં જાઓ. નહીં ભાઈ, એને બદલે તમે સૌ જાઓ અને અમને મા દીકરીને અહીં એકલા રહેવા દો. અમારા બંનેના જીવ ઓપરેશન થિયેટરમાં ઝળુંબ્યા કરશે. કહે છે કે આપણા દેશમાં આ વહેલું જ ઓપરેશન છે. હા બહેન, પણ ડૉક્ટર દેવદત્તનો અનુભવ અને તમારા આશીર્વાદ આ કેસ સાથે સંકળાયેલા સૌ કોઈને જશ અપાવશે. મારો અંતરાત્મા કહે છે. કહીને અમરનાથે આનંદ, માયા અને રીટા તરફ જોયું. હું નીચે 15 મિનિટમાં પ્રેસ રિપોર્ટર્સને રવાના કરી દઉં. ત્યાં સુધીમાં તમે નીચે આવી પહોંચો. આપણે સૌ સાથે જ જઈએ. સવારે પાછા આવી પહોંચીશું. ભલે, આનંદે તો કહ્યું, પણ માયા ત્યાંથી હટવા ન માંગતી હોય એવા હાવભાવ સાથે એમની સામે જોઈ રહી ત્યારે અમરનાથ દ્વિધામાં પડ્યા. ઘેર જવું કે રાત અહીં જ રોકાઈ જવું? પણ નિરાકરણ ચંદનબહેને દર્શાવ્યું. તમારે કોઈએ અહીં રોકાવાનું નથી. આપણો આ મેળાપ માત્ર 1 રાત પૂરતો થોડો છે. એવું કાંઈ અણધાર્યું બનશે તો ફોન કરીને જ બોલાવી લઈશું. ત્યારે કોઈએ કંઈ બોલવા જેવું જ રહ્યું નહીં. અમરનાથ રજા લઈને બહાર નીકળ્યા. 15 મિનિટ પછી આનંદ, માયા અને રીટાએ પણ કચવાતા જીવે બંનેની રજા લીધી. છૂટા પડતી વખતે દરેકના હૃદયમાં એક જ સવાલ ઉઠતો હતો, આવતીકાલની સવાર કેવી પડશે? સવારે 6 વાગ્યે ટેલિફોનની ઘંટી જોર જોરથી રણકવા લાગી. ઉજાગરાવાળી આંખો મીચીને આનંદ બબડ્યો, માયા, જો તો અત્યારના પહોરમાં કોણ છે? પણ ઘંટી વાગતી જ રહી ત્યારે એના મગજમાં ઝબકારો થયો અને આંખો ઉઘડી ગઈ. કદાચ રીટા જ હશે. એ કહેતી હતી કે હું ફોન કરીને ઓપરેશનની ખબર આપીશ. સફાળા બેઠા થઈને આનંદે રિસીવર ઊંચક્યું. હલો. ના જવાબમાં રીટાનો સુરીલો રણકો સંભળાયો. ગુડ મોર્નિંગ આનંદ, વિથ અ વેરી ગુડ ન્યૂઝ. થોડીવાર પહેલાં જ ઓપરેશન કમ્પ્લીટ થયું. યસ, સફળ થયું. હજુ સનાતનને ટાંકા લેવાઈ રહ્યા છે. ડૉક્ટર અંકલને થિયેટરમાંથી બહાર આવતા 15-20 મિનિટ લાગી જશે. આઈ વિશ કે તમે 3 એ પહેલાં આવી પહોંચો. રીટા એકી શ્વાસે બોલી ગઈ. અમે હમણાં જ નીકળીએ છીએ રીટા. આનંદે બાજુની પથારીમાં નજર ફેરવી તો માયા દેખાઈ નહીં. કદાચ માયાએ તો નાહી ધોઈને ત્યાં આવવાની તૈયારી પણ કરી નાખી હશે. સવારની ચા આપણે સૌ સાથે પીશું કહીને એ રિસીવર મૂકવા જતો હતો, પણ હજુ રીટાએ કહેવાનું બાકી હતું. લિસન, તમે લોકો પાછળના દરવાજેથી જ આવજો. અહીં ક્રાઉડ ભેગું થયું છે. કમ્પાઉન્ડમાં પબ્લિક જમા થતી જાય છે. પોલીસ બોલાવી પડી છે. પણ શું કામ રીટા? આનંદે અકળામણ સાથે પૂછ્યું. ઝવેરી શેઠના સગા વહાલાએ ધાંધલ મચાવી છે કે શું? નહીં રે, તું પથારીમાં પડ્યો પૂછે છે. પણ શહેરના બધા જ મોર્નિંગ પેપર્સમાં પહેલા પાને હેડલાઇન્સ છપાઈ છે. હૃદયરોપણનો પ્રથમ પ્રયોગ, પડદા પાછળની હૃદયસ્પર્શી કથની. તારા ડેડીએ છાપાવાળાને બધો જ મસાલો પધરાવી દીધો લાગે છે. મુંબઈમાં લોકો આટલા જલ્દી છાપા વાંચી લેતા હશે એની મને કલ્પના ન હતી. અહીં બારીના કાચમાંથી મને બધું સાફ દેખાય છે. લોકો ઓપરેશનનું રિઝલ્ટ જાણવા માંગે છે. ડૉક્ટર દેવદત્તને મુબારકબાદી આપવા માંગે છે. ચંદનબહેનના દર્શન કરવા માંગે છે.
તારી સાથે વાત કરી એટલી વારમાં તો ટોળું બમણું થઈ ગયું. આ રોમાંચ કરે એવું દ્રશ્ય જોઈને ક્યાંય હું બેહોશ ન થઈ જાઉં. બેહોશ થવાનું અમારા આવતા સુધી મુલતવી રાખજે, કહેતા આનંદે રિસીવર મૂકી દીધું અને પલંગમાંથી છલાંગ મારી બાથરૂમનું બારણું ખખડાવ્યું. માયા, જલ્દી કર, આપણે હોસ્પિટલ પહોંચવાનું છે. ઓપરેશન પૂરું થયું. પણ અંદરથી જવાબ ન મળ્યો. ત્યારે બારણાને હરસેલો માર્યો તો ખાલી બાથરૂમ ઉઘડી ગયો. ઓહ, નાઈ ધોઈને નીચે ગઈ હશે. બબડતા તેણે બારીમાંથી બહાર નજર કરી, પણ માયા બાગમાં ફૂલ ચૂંટતી દેખાઈ નહીં. કિચનનો ઇન્ટરકોમ ફોન લગાડ્યો. સ્વામી, માયા ત્યાં છે? નહીં, નીચે આવી જ નથી. ઠીક છે, કહીને ઉતાવળે અમરનાથના બેડરૂમનો ઇન્ટરકોમ દબાવ્યો. ડેડી, તમે જાગી ગયા છો? રીટાનો હોસ્પિટલથી ફોન હતો. ઓપરેશન સક્સેસ થયું છે. છાપા વાંચીને લોકો ત્યાં એકઠા થવા લાગ્યા છે. આપણે હમણાં પહોંચવાનું છે. હું છાપા જ વાંચતો હતો આનંદ. લાગે છે કે આજનો દિવસ યાદગાર પુરવાર થવાનો, કહેતા એમણે ઉમેર્યું. તું માયાને લઈને નીચે પહોંચ, આપણે રવાના થઈએ. બટ ડેડી, માયા અહીં નથી. આનંદના અવાજમાં રીસ અને અકળામણ વધી ગઈ. સ્વામીએ કહ્યું કે નીચે પણ નથી. તો ક્યાં જાય? હવે અમરનાથના અવાજમાં થડકો ઉભરાયો. ઠીક છે, આપણે નીચે મળીએ. આનંદ ઝપાટાબંધ કપડાં બદલી એકી સાથે સીડીના 2 પગથિયા ઉતરતો નીચે પહોંચીને માયાની શોધમાં પછવાડેના દરવાજા તરફ ધસી જતો હતો. ત્યાં અમરનાથ સામે ભટકાયા. નહીં આનંદ, એ બાગમાં નથી. સ્મૃતિ મંદિરના દરવાજે તાળું છે. તો ગઈ ક્યાં એ પાગલ? આનંદ, પાગલ શબ્દના પડઘામાં અમરનાથના અવાજમાં રોષ પ્રકટ્યો અને આંખોમાં ઠપકો. સોરી ડેડી, બટ ધીસ ઇઝ ટુ મચ. આનંદે સ્વસ્થ થવા પ્રયાસ કર્યો, પણ અકળામણ છતી થઈ નહીં. મને લાગે છે કે આપણે એનો ઈલાજ કરાવવો પડશે. એટલી વારમાં અમરનાથે કરી રાખેલું અનુમાન એમના હોઠ પર આવી ગયું. આનંદ, મને લાગે છે કે માયા હોસ્પિટલમાં પહોંચી ગઈ હશે. તને યાદ છે, રાત્રે રીટાને એણે વારંવાર તાકીદ કરેલી, મને સવારે ફોન કરીને ખબર આપજે. આનંદ કે ડેડી ઊંઘતા હશે, પણ મને ઊંઘ આવવાની નહીં. પણ ડેડી, એ હોસ્પિટલ પહોંચી હોય તો રીટા ફોનમાં એમ શું કામ કહે કે તમે ત્રણે આવી પહોંચો? ઓહ, રીટાએ એવું કહ્યું? અમરનાથ મોઠા પડ્યા, પણ ફરી પોતાનો તર્ક સાચો ઠરાવવા બોલ્યા. બનવા જોગ છે કે એને જાગતા જ રાત વિતાવી હોય, સવાર પડવાની રાહ જોતી હોય અને આપણને ડિસ્ટર્બ ન કરવા થોડી વાર પહેલા જ કોઈને કહ્યા વિના ત્યાં જવા નીકળી ગઈ હોય. આઈ ડોન્ટ થિંક સો. આનંદ હોઠ કરડતો બબડ્યો, પછી લાપરવાહી સાથે ઉમેર્યું. એનીવે, આપણે નીકળી જઈએ. માયા ત્યાં હશે તો મળશે, નહીં તો જ્યાં ગઈ હશે ત્યાંથી મરજી પડશે ત્યારે પાછી ફરશે. અમરનાથને એ શબ્દ બહુ ખટક્યા, પણ અત્યારે માયાનો પક્ષ લઈને બોલવાનો અર્થ ન હતો. એનો પત્તો લગાડ્યા વગર જવાની ઈચ્છાએ ન હતી, જતાં જવું પડ્યું. જતાં જતાં સ્વામીને કહેતા પણ ગયા, માયા આટલામાં ફરવા ગઈ હોય અને અમારા નીકળ્યા પછી આવે તો કહેજે કે હોસ્પિટલમાં પહોંચી જાય. રસ્તામાં મળશે તો અમે એને સાથે લઈ લઈશું. પણ ન તો માયા રસ્તામાં મળી કે ન હોસ્પિટલમાં. રીટાએ સામેથી જ પૂછ્યું, માયા ક્યાં છે? ઊંઘે છે? ઊંઘે છે. આનંદે આંખોના ભવા ચડાવીને ઉડાવ જવાબ આપ્યો. ત્યારે તેના હાવભાવ પારખીને રીટાએ કાનમાં ટહુકો કર્યો. કાલે તો બંને મૂડમાં હતા. પરણ્યા પછી પહેલવેલો ઝઘડો કરવા માટે તમે લોકોએ આજનો જ દિવસ પસંદ કર્યો? પણ આનંદે જવાબ ટાળવા સવાલ પૂછ્યો, ડોક્ટર અંકલ ક્યાં? બસ હમણાં જ ઓપરેશન થિયેટરના દરવાજા ઉઘડશે અને મહાન દેવદત્તના દર્શન થશે. રીટાએ ખુશખુશાલ મૂડમાં કહ્યું એટલે આનંદ ઉપર છેલ્લું હસ્યો. પણ અમરનાથ તો આસપાસના ઉલ્લાસ અને આતુરતાભર્યા વાતાવરણ છતાં અંતરનો ઉચાટ ખંખેરી શક્યા નહીં. ડોક્ટર દેવદત્ત અંદર છે ત્યાં સુધીમાં માયા આવી જાય તો બધું સુખદ રીતે સંકેલાઈ જાય. એવી આશામાં એમણે ફોન શોધી કાઢ્યો. ઝડપભેર ઘરનો નંબર ગુમાવ્યો. ઘણીવાર સુધી ઘંટડી વાગતી રહી. ત્યારે ઘરના નોકરો પર ગુસ્સો ઘૂંટાયો. રિસીવર પછાડીને ફોન કાપી નાખવા માંગતા હતા ત્યાં જ સામેથી ફોન ઉચકાયો. સ્વામીનો અવાજ સંભળાયો. પોતે હલ્લો કહ્યું ત્યાં જ નોકરે હરખ ઉછાળ્યો. મોટા શેઠ, માયાબેન જડી ગયા. પછી બોલવામાં ભૂલ થઈ હોય તેમ જીભ વચડીને ઉમેર્યું, એ ઘરમાં જ છે. ક્યાં છે? અમરનાથે ધરપત અનુભવતા કહ્યું, એને ફોન આપ. પણ એ તો ઊંઘે છે. મોટા શેઠાણીના બેડરૂમમાં સૂતા છે. મોટા શેઠાણીના બેડરૂમમાં? અમરનાથનું મગજ ધમધમી ઉઠ્યું. એમને જગાડું? સ્વામીએ પૂછ્યું. તેનો જવાબ થોડીવાર પછી જ એ આપી શક્યા. નહીં, હું આવું છું. રિસીવર મૂકી ચહેરા પરના પલટાયેલા હાવભાવ પર હાથ ફેરવી લઈને એ બહાર આવ્યા. આનંદ અને રીટા આસપાસમાં ગુપસુપ કરતા હતા ત્યાં જઈ આનંદને એક બાજુ ખેંચીને હળવેકથી કહ્યું, માયા ઘરમાં જ છે.
હું એને લઈ આવું. કહેતા એ પગ ઉપાડતા હતા ત્યાં ખુલાસો કરવાનું સૂજી આવ્યું. તું જઈશ તો સવારના પહોરમાં ઝઘડો કરી બેસીશ. પણ આનંદે પોતાના મનનો કોઈ પ્રત્યાઘાત કરવા દીધો નહીં. ફરી અગાઉની જેમ રીટા સાથે વાતોમાં ગૂંથાઈ ગયો. ઘેર પહોંચીને અમરનાથ બાવરાની ઝડપે સીડી ચડી ગયા, પણ ઉપર પહોંચ્યા પછી એમના પગલાં ધીમા થઈ ગયા. મીરા દેવીનો રૂમ નજદીક આવતો ગયો તેમ હૃદય જોશમાં ધબકવા માંડ્યું. વર્ષો થયા એ શયનખંડ વપરાતો ન હતો, છતાં હંમેશા તેની સાફસૂફી થતી, બધું સુઘડપણે ગોઠવાતું. પથારીની ચાદર અને ઓશિકાના ગલેફ પણ રોજ બદલાતા. હળવેકથી એમણે દરવાજો ઉઘાડ્યો. બિછાનામાં ઘસઘસાટ ઊંઘતી માયાને જોઈ મગજમાં ધમાસાણ મચી ગયું. બરાબર મીરાની ઢબે જ એક પગ વાંકો રાખી પડખું ફેરવી એક ઓશિકા પર માથું અને માથા પર બીજું ઓશિકું દાબીને માયાની સૂતેલી જોઈને ઘડીભર તો એ પોતે જ 25 વર્ષનો કાળ કુદાવી ગયા. 2-4 ડગલા આગળ વધ્યા પછી વાસ્તવિકતાનું ભાન થયું. હવે એને જગાડવી કેમ? તેમણે આરસની ફરસ પર 2-3 વાર ધીરેથી બૂટના ઠપકા માર્યા. પેલી જરા સળવળી, પણ માથા પરથી ઓશિકું હટાવ્યું નહીં. અમરનાથથી વિલંબ સહેવાયો નહીં એટલે ધીમા પગલે આગળ વધ્યા. ધ્રુજતા હાથે એના માથા પરથી ઓશિકું હટાવવાની ચેષ્ટા કરી ત્યાં માયાએ ઝટકા સાથે હાથ ઉછાળી બળપૂર્વક માથા પર ઓશિકું દાબી દીધું. અમરનાથ માયાના નામનો સાથ પાડીને બોલાવા જતા હતા ત્યાં જ, અમરનાથ, આજે તમને મોં દેખાડતા શરમ આવે છે. સાંભળતા જ અમરનાથના સમગ્ર શરીરમાં રોમાંચક ધ્રુજારી ફરી વળી. જાણે મીરાના શબ્દો સાંભળતા હોય એમ એ સમસમી ગયા. માયાએ બોલવાનું ચાલુ રાખ્યું. અમર, આજે મારું મુખ મીઠી લજ્જાથી લજાઈ ગયું છે. ક્યારની જાગતી પડી છું. તમે લાડ કરીને મને જગાડો એની રાહ જોઉં છું. અમર, ખબર છે આજનો દિવસ આપણા માટે યાદગાર બની રહેવાનો. એ ખુશખબર આપતી વખતે હું તમારું મુખ મારી આંખોમાં ઉતારીને મારા રોમ રોમમાં સમાવી દેવા માંગુ છું. કારણ કે અમરનાથ તેના એક એક શબ્દોનો ધક્કો અનુભવતા હોય પાછા પગલે દૂર જઈ રહ્યા હતા. માયાની નજર સામે એ ખુલ્લા પડવા માંગતા ન હતા, છતાં તેનો પ્રત્યેક શબ્દ ચૂકી જવા પણ માંગતા ન હતા. માયા, કારણ કે કહીને જરા અટકી. ત્યારે એમના પગ પણ થંભી ગયા. પીછેહટ કરતા એ લગભગ દરવાજા પાસે પહોંચી ગયા હતા અને માયાએ વાક્ય પૂરું કરવા ઉમેર્યું. તમને કારણ જાણવાની જિજ્ઞાસા વધી ગઈ છે ને? તો સાંભળો અમર, તમે બાપ બનવાના છો. મારા પેટમાં આપણા પ્રથમ બાળકનું બીજ રોપાઈ ચૂક્યું છે. આખરી ધક્કો લાગ્યો હોય તેમ અમરનાથ બારણા બહાર હડસેલાઈ ગયા. હાંફતી છાતીએ ભીત પર પીઠ ટેકવીને એમણે આંખો મીચી જવી પડી. 25 વર્ષ પહેલાની એ ઘડી જાણે આજે ફરી જીવંત થઈ ગઈ. બરાબર આ જ શબ્દોમાં મીરાએ પ્રેગ્નન્ટ થવાના ખુશખબર આપ્યા હતા. તફાવત માત્ર એટલો જ હતો કે અત્યારે માયા અમર મહેલના એક બેડરૂમમાં પલંગ પરથી બોલતી હતી, જ્યારે મીરાભાઈ ખલા પર આવેલા દેવદત્તના સિંગલ રૂમની પથારીમાં જાગતી પડીને આવી ઢબે બોલતી હતી અને પોતે ચુંબનોથી એને ગુંગળાવી દીધી હતી. પણ અત્યારે પોતે જુદી જ ગુંગળામણ અનુભવી રહ્યા હતા. ન ધારેલા વળાંક પર આવીને ઊભા હતા. જ્યાંથી કેમ આગળ વધવું એની દિશા સૂજે નહીં એવી દશા થઈ ગઈ હતી.